એ આજે કાનુડો બોલાવે બાલરામ આવો છે એ આવો વીરા સોના લાય મંદિર નાનો ભાઈ બોલાવે વીર મામા આવો છે ये जियाज करने यो बोलावे बलराम आवी यारे जो जो आयो वीरा सोनला नाम दीरा नाना भाई बोलावे मोटा भाई आवी यारे ये जियाज सावले सोनानी वाला तारा पारे अरे सत्य भाई इन याद करे हमारा वीर सावले सोनानी कना तारी पारे ये जियाज ललाटे पठार मेरा मारा से रे ये बधाया आवा कोने माया मारा ललाटे पठार मेरा मारा से रे ये बधाया ये धारवाया लाडू ना दाल लाडू ना जब ये लाडू जेने माया मुझे ला ये जियाज लाडो रे मार माथी नमना नावले पोते माथे मारा दाढ़ी के मार साड़ी रे मार वाती दूर टूटी रे गया ये जियाज देवो ने माथे रे दुश्मन बनले जागो देवो ने माथे रे दुश्मन बोयो रे ये दुश्मन लगे मारिया देवो ने माथे रे दुश्मन बनले जागो ये मारा वीर देवो ने माथे रे दुश्मन बोयो रे गाथे ये गलिया हाँ मोटा भाई आज નથી કોઈ તારો ભક્ત કે આજ નથી કોઈ મારો ભક્ત પણ આજ મોટા ભાઈ દુશ્મન છે વીરા દુશ્મન મારે હવાલે કરી દે अरे नहीं मोटा भाई जो आज कन्या दुश्मन होत ने वीरा तो क्या नो तुम्हारा हवाला कर दीधो होत इ तो मारो लाडीलो अने प्रेमीलो भक्त છે તમારા આથે કદાપી નો સુપાય મોટા ये ભાઈ गलिया હા વીરા જો ભગત હોત ને તો આજ ભક્તિ જાણી કરી બતાવી હોત છૂટા જાણીને માર મારી આજ લલાટ ફોડે ને આજ એને કોઈ ભગત ન કહેવાય વીરા अरे सिनो भाई अड़धारी बलराम होय आज ना भाई आज कन्यानो वाળ પણ કોણ વાકો કરી શકે મોટા ભાઈ आज મારો ભક્ત એક તમારો પણ ભક્ત વીરા તો સાંભળ વીરા જો આજ તારા ભગત ને આજ મારે હવાલે ન કરીને તો આજ તારા મારો સહન કરવો પડશે વીરા अरे मोटा भाई आज भक्त ने काजे आज कन्या मार पर सहन करवा तैयार છે મોટા ભાઈ તો સાંભળ વીરા બને બે વચારે એક રમત થઈ જાય જો તું જીતો ને તો તું માગી છે ભાઈ બલરામ આપશે પણ જો ભાઈ બલરામ ની જીત થાય ને તો તારા ભક્ત ને મારા હવાલે કરવો પડશે ભલે મોટા ભાઈ તો રમત ની શરૂઆત કરો વીરા ભલે કનૈયા ये बजे बड़ियो के भाई बड़ा भजोरी ते भाई रे सड़ाओ आया कती रे या का पार्वती भैया रे करो ये बड़ियो के भाई बड़ा
એ માટે સકર સડાવવાના હાથ મળે. એવા જબડી હોય જો મારો વીરો જો મોટા ભાઈ હજી કહું છું કે તારા ભગતને જ મારા હવાલે કરી દે નકર આનું પરિણામ સારું નહીં આવે વીરા. એ માટે સકર સડાવવાના હાથ મળે. એવા જબડી હોય હા મોટા ભાઈ તારા મતમાં તારી જીત ભાઈ બલરામની હાર મોટો સોના દ્વારકા અંદર બોલાવવાનું કોઈ કારણ? અરે મોટા ભાઈ આજે ઋતુ પ્રમાણે તમે મોટા છો વીરા, હું નાનો છો. મોટો જીત તો હંમેશને માટે મોટાની હોય વીરા. એ વીરા આજે ઋતુ પ્રમાણે મારાથી તમે નાના છો, આજે હું તારાથી મોટો છું, પણ જીત હંમેશા નાનાની હોય, મોટાની કોઈ જીત ન હોય. હા મોટા ભાઈ જો આજ કન્યાને જીત આપતો હોય ને વીરા તો જીતની અંદર આજે કન્યો તમારી પાસે જમણા હાથના વચન માંગે છે મોટા ભાઈ. એ કન્યા હા વીરા આજે ભાઈ ભાઈમાં વાત કરવાની હોય, આજે વસન કદાપી ન હોય વીર. અરે વીરા આજ વાત તો ક્યારે એવી પણ હોય છે વીરા કે વચનની જરૂર પડે છે અને જીત આપતા હોય વીરા તો જ મને તમારા જમણા હાથના વચન આપશો મોટા ભાઈ. ભલે કનૈયા આજે બલરામ તને જમણા હાથના વસન તો આપે, પણ આજે વસન ની અંદર વસન માંગવા જેવું માંગજે. અરે મોટા ભાઈ આજે એક ધર્મને કાજે અને એક ભક્તને કાજે તમારે પાસે વચન લેવાનું છે મોટા ભાઈ. તો લે કનૈયા આજે બલરામ તને જમણા હાથના વસન આપે વીર. અરે વીરા આ વચન આપી અને ફરી નહીં જાવ ને વીરા. એ કનૈયા હા મોટા ભાઈ આજે ઓ ફરે વાદળો ફરે, આજે ફરે નદીઓના નીર, આજે બલરામના દીધેલ વસન ના ફરે, માટે આજે માગી લે મારા વીર. તો સાંભળો મોટા ભાઈ કે જે લાડીલા ને પ્રેમીલા ભક્તને દુશ્મન બનો છો ને વીરા, આજે કોઈ દુશ્મન નથી મારો ભાઈ, એ તમારો ને મારો એક લાડીલો ને પ્રેમીલો ભક્ત છે. ઈ ભક્તને આજ મેં પુષ્પ આપ્યા છે કે કેવા અમર પુષ્પ આપ્યા છે કે તમારે ને મારે આજ રાજા અજમલ ગીરે આજ પૃથ્વી ઉપર અવતાર લેવાનો છે મોટા ભાઈ. એ કનૈયા હા મોટા ભાઈ જોઈ મને પેલા ખબર હોત નહીં તો બલરામ તને જમણા હાથના વસન નો આપે, કારણ કે કદાચ કોઈ આપણા શરણે લાડીલો ને પ્રેમીલો ભક્ત આવે ને તો સોના ચાંદી રૂપા માણેકના દાન અપાય, આ જમોડલીના પુષ્પ આપી આવા કૃષ્ણ વસ્ત્ર બંધાય વીરા. અરે મોટા ભાઈ એને સોના અને ચાંદીની કોઈ ખામી નથી મોટા ભાઈ, કે જ્યારે આ પૃથ્વી ઉપર બાપ હોદે છે ને મોટા ભાઈ ત્યારે ભગવાનને અવશ્ય પૃથ્વી પર અવતાર લેવો પડે છે કે ભેરવા નામનો રાક્ષસ આકાર બસાવી રહ્યો છે. પશુ પંખી કે મનુષ્ય જેવી જાત નથી રહેવા દેતો મોટા ભાઈ. તમારે રાજા અજમલના ઘરે આજ તમારા ભાંજ્યા મેણા ભાગવાના છે અને મારે અસુરનો સંહાર કરવાનો છે, એટલા જ માટે આજ પૃથ્વી ઉપર અવતાર લેવાનો છે મોટા ભાઈ. ભલે કનૈયા
આજ તારો ભગત હતો ને આજથી પણ મારો ભગત પણ ચાલ આજ માતા પિતા આજ બેની બાંધો છોડી આજ તારા ભક્તની ભાવના પૂરી કરીએ વીરા ભલે વીરા આજ પિતા રે આવા વીરા મારે છોડીને દેવા ये तावा राजा जमाल नायना बाड़ा पीता रे वासो से वीरा मारे सोने હિયા જય માતા રે જસો વીરલા સોડી રે દેવા છોડી મેલા ये थाव माता नीनाड़ दे लो बाबार माता हरे सो सो वीरला सोडी रे देवा ये जिया ये रे सुभद्रा वीरा मारे सोनी रे देवा ये थाव बेन ससुना नो वीर बेनी रे सुभद्रा वीरला सोडी रे देवा ये जिया कृष्ण बलराम अवतार सोनी रे देवा ये देवा रे राम दे अवतार कृष्ण अवतार बंधु सोडी रे देवा ये जिया
બાંધીને મોઢા સોનામાં. અરે મોટા ભાઈ આજ તમે રાજા જબલી કે અવતાર લેવાની તૈયારી કરો ત્યાં જ મારા ભક્તને મળી તમારી પાછળ પાછળ આવું છું મોટા ભાઈ. એ હાલો હાલો એ પોકરા રંગાટની બજાર આવા વાજ્યા મેણા ભાગવાય રો. ભાઈઓ તથા બહેનોને નમ્ર વિનંતી, હાથ પગની આટી છોડી નાખજો, પગમાં પહેરેલા બૂટ ચંપલ તો કાઢી નાખજો. ત્યારે રામાપીર બાપાનું અહીં પ્રાગટ્ય થાય છે, બાપાનો જન્મ થાય છે. એટલા માટે કોઈ પણ ભાઈ બહેનો હાથ પગની આટી ન રાખતા, પગમાં બૂટ ચંપલ ન પહેરતા. અને બીજું કે અહીંયા અમે કોઈ દાણા નથી જોતા, જોશ નથી જોતા. રામદેવજી મહારાજનો એક કાંડું આપવામાં આવે છે. જે કોઈ ભાઈ બહેનોને શરીરની માલિકો તકલીફ હોય, ઘરની માલિકો તકલીફ હોય, શ્રદ્ધા વિશ્વાસ રાખે આ કાંડું પહેરવાથી આ દુઃખ રામાપીર મટાડે છે. આયા રામાપીર બાપાની પરચારૂપી દેગ ઉતરે છે. આ દેગનો પ્રસાદ સભામાં દેવામાં આવે છે. જે કાંઈ સૂચન આપવામાં આવે એ રીતે પ્રસાદી લેવા આવજો. અને રામદેવજી મહારાજ પ્રાગટ્ય થાય ત્યારે બે હાથની તાલી પાડી બાપાના ગુણગાન ગાયજો.